તો હેલો ખેડૂત મિત્રો, કેમ છો? બધા મજામાં? જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ, રામ રામ બધાને. તો જો અત્યારે હું મારા હર્ષિદ્ધિ ફાર્મ હાઉસમાં આવેલો છું. તો આજે જો હવે અમે દેશી ખાતરના ઢગલા કર્યા છે. આમ 2-3 જો ઢગલા આગળ કરેલા છે અને એક અહીંયા પર ઢગલો કરેલો છે. તો અત્યારના તો બધા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે, કેમ કે અત્યારે હું તો એવું માનું છું કે હવે આપણે ઓર્ગેનિક ઉપર આવી જવું જોઈએ. કેમ કે અત્યારે આપણી જમીનમાં ઓર્ગેનિક જરૂરી છે. કારણ કે હવે તમે આવનારા સમયમાં ઓર્ગેનિક ખેતી નહીં કરો તો જમીનમાં કશું થાય પણ નહીં, અને તમારો પાક પણ હવે એટલો વધારે નહીં થાય. તો આજે જો હું મારા ફાર્મ હાઉસમાં આવ્યો અને જો અમારા અત્યારે આ દેશી ખાતર નાખે તો તમે જો કેટલો ફ્લાવરિંગ લાગેલું છે. અને તમને ખબર જ હશે, અમારા આગળ વિડીયો તમે બધા જોતા હશે, કેમ કે અમે આમાં ડીટીનો રોપ બનાવીએ જ છીએ અત્યારે. અને જો કોઈને ડીટીના રોપ વિશે વધુ જાણવું હોય, કોઈને લેવો હોય, તો અમારા કોન્ટેક નંબર છે 94 269 6560. આમાં વોટ્સઅપ નંબર પણ છે અને કોલ પણ તમે કરજો. નારળી માટેની કંઈ પણ તમારી ઇન્ફોર્મેશન જોતી હોય, વધારે કાંઈ પણ માહિતી જોતી હોય તો જરૂર કોલ કરજો 94 269 6560. હલો બધાને જય મુરલીધર ભગવાન. અને ભાવેશભાઈએ જેમ કીધું એમ અત્યારે પછીની આ આધુનિક યુગની અંદર, ઝડપી યુગની અંદર અત્યારે ખેતીની અંદર ખરેખર વાસ્તવિકતા સાચી એ છે કે જે તે સમયની અંદર આપણે એવા બધા ખાતરો નાખી અને અંદરથી આપણી જે જમીનની જે પ્રક્રિયા છે ને એ બધી આપણે ફેલ કરી નાખી છે. એટલા માટે હું તમને ચોક્કસ ખેડૂત ભાઈઓ બધાને કહું કે આજના આ યુગની અંદર ખરેખર હવે તમે અત્યારે આ સમયની અંદર છે ને, અત્યારે જે રાસાયણિક ખાતર બધું બંધ કરી દો અને અત્યારે ઓર્ગેનિક ખેતી પર હવે તમે ચાલુ થઈ જાઓ. ઓર્ગેનિક ખેતી એટલે કે તમે ગાયનું ચાણ, ગાયનું ગૌમૂત્ર, આવું જેટલું બને એટલું હવે તમે જમીનની અંદર કારણ કે આપો. જો આનું સાચી વસ્તુ આ છે, જોઈ તમે જો આ વસ્તુ નાખવી અત્યારે ખરેખર આપણે જેમ સારું ખાવું પીવું જેમ જોઈએ એમ જમીન માટે પણ જો તમારે પૂરેપૂરું ઉત્પાદન લેવું હોય આજના સમયની અંદર આ ઝડપી જમાનામાં, અને નથી એવા કેટલા બધી રોગચાળાઓ અત્યારે નારેળીની અંદર, કેળના પાકની અંદર, તરબૂચનો પાક તમે લ્યો તો એની અંદર નથી એવા રોગચાળા જેમ માનો કે માટે માનવ જીવનની અંદર કેવા અત્યારે ભયંકર રોગચાળા બધા આવે છે, એમ અત્યારે આની અંદર પણ અત્યારે જબરજસ્ત બધા રોગચાળા આવે છે. તો તમે ખેતીનો સાચો પાયો, સાચી પદ્ધતિ, કારણ કે આપણો ખેતી પ્રધાન દેશ છે અને આની અંદર સાચું જો તમારે ઉત્પાદન વાસ્તવિકનું લેવું હોય તો અત્યારે ઓર્ગેનિક બધા ચાલુ કરી દો. અને ઓર્ગેનિક ચાલુ કર્યા પછી તમે ક્યારેય પણ બીજું ખાતર ઉપર જાઓ નહીં, કારણ કે આની અંદરનું જે ઉત્પાદન એનું બેનિફિટ એટલું બધું જળવાય છે ને કે તમે એની વાત ન પૂછો. અત્યારે અમે એટલા વર્ષોથી કરીએ, ભરતભાઈ ખાલી નારેળી સામું જો તમે અત્યારે જોઈ લ્યો, આ તમારી નજર સામે છે. ખાલી એક વખત બીજું કાંઈ ન કરો તો તમે અમારા ફાર્મની મુલાકાત કરો, તમે આવો, તમે જોવો. અમારી જે અંદર અત્યારે કેળનો બગીચો છે, નારેળી છે, લીંબીના 2 ઝાડ છે, એમાં જે કંઈ અમે અત્યારે ઓર્ગેનિક કરીએ એનું કેવડું મોટું રિઝલ્ટ છે એ તમે આવીને જોવો તો તમને ખ્યાલ આવે. એટલે ખરેખર હર હિન્દુસ્તાની બધા ખેડૂત લોકોને મારી એવી વિનંતી છે કે અત્યારના આ યુગની અંદર તમે દેશી ખાતરની અંદર એમાંય ગાયનું બને એટલું ખાતર જો તમે અત્યારે ભરતભાઈ બરોબર આ લોકોને બતાય, જોઈ લ્યો, જોયું તમે, જોયું, આમ જોઉં તમે, આ વસ્તુ દરેક ખેડૂતને અપનાવવી એ 100% 100% જરૂરી છે. અને આ વસ્તુ તમે અપનાવશો ને એટલે પૂરેપૂરું તમે ઉત્પાદન લઈ શકશો અને પૂરેપૂરું તમને બેનિફિટ મળશે. જય મુરલીધર બધાને મારા, જય મા હરસિદ્ધિ. તો ખેડૂત મિત્રો, અત્યારે જે મારી કેળ વાવેલી છે, આ તમે જો 4 મહિનાની કેળ છે. અત્યારે અમે 4 મહિના પહેલા વાવેલી હતી. હવે તમે આની તંદુરસ્તી જો, અત્યારે તમને ખ્યાલ જ હશે કે શિયાળો ચાલી રહ્યો છે, છતાં પણ તમે આને જો અને તંદુરસ્તી જો, નીચેથી તમે જો કેવા લીલા સમ પાન છે અત્યારે. અને અમે આમાં એકદમ દેશી ખાતરનો જ ઉપયોગ કરીએ છીએ, ગાયનું. બાકી રાસાયણિક અમે ઉપયોગ કરતા જ નથી. અને હું તો એવું કહું છું કે આવનારા સમયમાં બધાને ઓર્ગેનિક ઉપર આવવું જ પડશે. ભલે તમને પાક ઓછો મળશે, શરૂઆતમાં તમારે થોડું ઓછું મળશે, તમે પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ કરશો, તમે પાક વધારે લેવા જાઓ તો આવનારા સમયમાં તમારી જમીનમાં નુકસાન જ થવાનું છે.
તો હું તો એવું કહું છું બધા ઓર્ગેનિક કરજો. અને અમારી કેળ હતી એટલે મેં કીધું આપ તમને બતાવું બધાને કે મારી કેળ 4 મહિનાની છે, કેટલી તંદુરસ્તવાળી છે. તો મિત્રો તમે એકવાર જરૂર મારા આ હર્ષિદ્ધિ ફાર્મ હાઉસની મુલાકાત લેજો. નારેડી વિશે કાંઈ પણ તમને પ્રશ્ન હોય તો જરૂર મેં કોન્ટેક્ટ નંબર આપેલા છે, તેમાં એકવાર જરૂર કોલ કરજો બધા. અને અમારા ફાર્મ હાઉસની જરૂર મુલાકાત લેજો. અને વિડીયો કેવો લાગ્યો બધાને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હું નવા વિડીયો આવા કંઈક લેતો આવી તમારા માટે.